મિત્રો, મારા લગ્નને 6 મહિના પછી પહેલીવાર મારા સાસરે આવ્યો હતો. મારી સાળીના લગ્ન થઈ રહ્યા હતા. મિત્રો, ચાલો હું તમને મારી સાળી વિશે કહું. તે સમયે તેની ઉંમર 19 વર્ષની હતી. તે ખૂબ જ સુંદર હતી. જ્યારે તે કમર હલાવીને ચાલતી ત્યારે છોકરાઓના દિલને નિવેદી નાખતી. લગ્ન પછી હું મારા સાસરે આવેલો. આ પહેલો પ્રસંગ હોવાથી હું તેમની સાથે બહુ ખુલ્યો ન હતો. આ સિવાય મને તેમના સ્વભાવની પણ ખબર ન હતી. રહેવા માટે ઉપરના માળે એક ઓરડો મળ્યો હતો. ત્યાં પહોંચ્યા પછી મારી પત્ની અને સાસુએ મને અડધો દિવસ પણ છોડ્યો નહીં. બપોરે મારી સાળી તૈયાર થઈને ખાવાનું લઈને આવી મારા માટે, અને તે આવતાની સાથે જ કહેવા લાગી કે તું બહુ જિદ્દી છે. તમારી સાળી માટે તમારી પાસે સમય જ નથી. પત્ની હંમેશા તારી સાથે જ રહે છે, પણ તું તારી સાળી સાથે ત્યારે જ કોઈ જોઈ શકે જ્યારે તું તારા સાસરે આવે છે. પછી મેં તેને પકડી લીધી અને તેને મારી પાસે બેસાડીને કહ્યું, જુઓ સાળી, તમે અડધી સ્ત્રી છો. દિવસનો પહેલો અડધો ભાગ મારી પત્ની માટે હતો અને હવે બાકીનો અડધો દિવસ મારી સાળી માટે છે. હવે હું તારા દિલની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરીશ, અને તે પણ જ્યાં સુધી તું સંતુષ્ટ ન થાય ત્યાં સુધી. એટલે તેણે કહ્યું, એક નજર તમે મારી દરેક ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું છે. હવે તમારા વચનથી પાછા ન ફરો. મેં કહ્યું કે અમે ફક્ત આગળ વધીએ છીએ, અમે પાછા જતા શીખ્યા નથી. મને ફક્ત તમારી આંગળી આપો, બાકી અમે જાતે જ પકડી લઈશું. તે મારી વાત પર હસી અને કહ્યું કે સાળી, તમે ખૂબ જ સુંદર દેખાવ છો. તે બોલી, બદમાશ, હું હમણાં જતી રહીશ કારણ કે મારે થોડું કામ છે, પણ હું જલ્દી પાછી આવું છું. આટલું કહીને તે નીચે ગઈ. હું તેને જોઈને આક્રેશ થયો અને હવે મને લાગ્યું કે મામલો ઉકેલાઈ જશે. પછી હું તેની રાહ જોવા લાગ્યો. લગભગ 1 કલાક પછી તે આવી અને બોલી, હવે હું ફ્રી છું. હવે સાંજે સુધી તમારી સાથે વિતાવી શકીશ. આટલું કહીને તે મારી પાસે આવી. તેણીએ બેસીને કહ્યું, આપણે અંતાક્ષરી રમીશું. પછી મેં કહ્યું કે સારું છે, પણ તે જે હારશે તેને શું સજા થશે? તો તેણે કહ્યું, તમને ગમે તે કહો. મેં કહ્યું, તે વિશે વિચારું. પછી ના પાડશો? તો તેણીએ કહ્યું, હું પણ પીછેહટ કરવાવાળી નથી. મેં કહ્યું, તો ઠીક છે. હવે અમે રમવાનું શરૂ કર્યું. લગભગ અડધા કલાક પછી જ્યારે તે પહેલીવાર હારી ગઈ, મેં કહ્યું, શું તમે સજા માટે તૈયાર છો? તો તેણે કહ્યું, હા, તમે જે કહો તે હું શું કરવું છે? તો મેં કહ્યું, તમારે આવું કરવું પડશે. પછી તેણે શરમાતા કહ્યું, આ કેવી રીતે થઈ શકે બને? મેં કહ્યું, આ તો માત્ર શરૂઆત છે. ભવિષ્યમાં આનાથી પણ મોટી સજા થઈ શકે છે. અને તેણીએ શરમાતા કહ્યું, હું આ કરી શકતી નથી કારણ કે હું શરમાળ છું. મેં કહ્યું, કોઈ વાંધો નહીં, આ વખતે અમે તમને માફ કરીશું, પરંતુ અમે હવેથી તે કરીશું નહીં. તે ઠીક. તેણીએ કહ્યું, ઠીક છે, પરંતુ તમે મને મદદ કરો. કેવી રીતે? મેં કહ્યું, તને આમાં કરતાં શરમ આવે છે તો અમે તારા માટે કરીએ છીએ. આટલું કહીને હું તેની સાથે આવું કરવા લાગ્યો. મિત્રો, સાચું કહું તો વાહ, તે કેવી ક્ષણ હતી. તે પોતાની જાતને મુક્ત કરવાનું માથું હલાવી રહી હતી. પણ એકવાર પંખી શિકારીની જાળમાં આવી જાય છે તો ફફડી શકે છે, પણ મુક્ત થઈ શકતું નથી. થોડા સમય પછી જ્યારે તેને છોડવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તમે મોટા છો. આટલું કહીને તે નીચે દોડી ગઈ. હું સમજી ગયો કે સાળી સાહેબાને જીતી ગયો. સેટ થવાનું વધુ સમય નથી લાગતો, કારણ કે હું મારા સાસરીના ઘરે 4 દિવસ રહેવાનો હતો અને તે મારા માટે પૂરતો સમય હતો. પછી સાંજે જ્યારે અમે નીચે મળ્યા ત્યારે તે મારી સામે ત્રાસી આંખે જોઈ રહી હતી, હસતી હતી પણ અને શરમાતી પણ હતી. હવે મારું હૃદય આનંદથી ભરાઈ ગયું હતું. રાત્રે પત્ની પાસે સૂતી વખતે હું સાળીના વિચારોમાં ખોવાઈ ગયો હતો. બીજે દિવસે સવારે નાસ્તો કર્યો પછી પત્નીએ કહ્યું, મારે માર્કેટમાં જઈને થોડી ખરીદી કરવી છે, તમે પણ સાથે આવો. મેં કહ્યું, મને અહીં કંઈ ખબર નથી, તમે જાતે જાઓ. તેણીએ કહ્યું, ઠીક છે, હું બહેનને લઈને જઈશ. પછી મેં કહ્યું, જો તમે બહેનને લઈ જશો તો મને કંટાળો આવશે. તમે એક કામ કરો, તમે મમ્મી સાથે જાઓ, અમે કંઈક રમીએ, સમય પસાર કરીશું. આ સાંભળીને મારી નિર્દોષ પત્નીએ કહ્યું, એ પણ સારું છે, તો હું મમ્મી સાથે જઈશ. મારી સાળી બધું સાંભળીને ચૂપચાપ હસતી હતી. અડધા કલાક પછી જ્યારે તેઓ જતા રહ્યા તો મેં કહ્યું, શું વાત છે સાળીજી, તમે બહુ શરમાળ છો. શું તમે આજે અંતાક્ષરી નહીં રમશો? તો તેણીએ કહ્યું, તું ગેરવર્તન કરે છે. તો મેં કહ્યું, જો તું મારી સાળી છે તો અડધા શરીર પર મારો અધિકાર છે. તેણીએ કહ્યું, ના, મને શરમ આવે છે. મેં વિચાર્યું, સમય બગાડવાનો કોઈ ફાયદો નથી. તેથી હું તેની પાસે ગયો અને કહ્યું, જુઓ સાળી, હું ગમે તે કરીને મારો અધિકાર છે, હું એટલે છોડીશ નહીં.
આટલું કહીને મેં તેને ગળે લગાડીને થોડીવાર રડતી રહી. મેં કંઈક બીજું જ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ તે ભડકી ગઈ અને બોલી, સાળી સાથે હવે તું દુષ્કર્મ કરી રહ્યો છે. જ્યાં સુધી તમારો અધિકારનો સંબંધ છે ત્યાં સુધી જ રહો. મેં કહ્યું, યાર આમાં ખોટું શું છે? આટલું કહીને મેં તેને ઉપાડી, પરંતુ તેની હાલત ખરાબ થવા લાગી અને એવું લાગતું હતું કે તે રડશે, એટલે મેં છોડી દીધી. તેની હાલત જોઈને હું ઉપરના માળે રૂમમાં ગયો અને બેઠો. થોડી વાર પછી તે આવી અને બોલી, તું ઉપર આવીને કેમ બેઠો છે? મેં કહ્યું, તમે અમારી પરવા કરતા નથી તો શું કરવું? તું જા અને તારું કામ કર. મેં આટલું કંઈ કહેતા જ તેનું મોઢું પડી ગયું. તે મારી પાસે આવી અને મારો હાથ પકડીને બોલી, તમે ગુસ્સે થઈ ગયા છો, હવે તમે જે કહો તે હું કરીશ. મેં કહ્યું, બસ અમે જોયું તમને થોડો પ્રેમ કરવા માંગતા હતા, પણ તમે મારો મૂડ બગાડ્યો છે. તમને આ બધું ગમતું નથી. મારી વાત સાંભળીને તે તરત જ મારી પાસે આવી અને બોલી, માફ કરજો, મને સારું તો લાગે છે પણ મને ડર લાગે છે જો કોઈને કંઈક થઈ જાય કે મારી બહેનને ખબર પડી જાય તો. મેં કહ્યું, સાળી હંમેશા આવી તક શોધતા જ હોય છે અને તમે એકલા છો કે બેચેન અનુભવો છો. તો તેણે કહ્યું, માફ કરજો બાબા, મારી ભૂલ થઈ ગઈ. હવે તમને જે ગમે તે આ કહીને તેણે મારા ગાલ પર પપ્પી કરી. હવે મારું હૃદય વધુ પડતું ચલતું હતું, કારણ કે મારી પત્ની પાછા આવવાની સમય હતો. તેથી મેં તેને કહ્યું, તારી બહેનનો આવવાનો સમય થઈ ગયો છે. હું ઉતાવળ કરીશ અને મારું કામ બગડશે નહીં. તેથી આવતીકાલે સારી તક જોઈને આને બહાર કાઢીશું. અને તે તૈયાર થઈ ગઈ. સાળીએ મને પહેલીવાર લવ યુ કહ્યું. સાળીની નીચે દોડી ગયા. હું પણ સુવાનો ઢોળ કરવા લાગ્યો. બીજે દિવસે હું તક શોધતો હતો કે મારી પત્ની અને સાસુ ક્યારે જવાના છે અને ક્યારે મને મારી સાળી સાથે કબડ્ડી રમવાનો મોકો મળશે. બપોર સુધી હું ના કરી શક્યો કંઈ પણ. જેમ મારા સાસુએ કહ્યું કે કાલે તમે લોકો ચાલ્યા જશો, તેથી હું મારી દીકરીને લઈને બધા સંબંધીઓને મળવા જાઉં છું. મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવજો. તો મારી સાસુએ કહ્યું, અમે 3 થી 4 કલાક લાગશે. આટલું કહી તેઓ ચાલ્યા ગયા અને અમે બંને જે જોઈતું હતું તે મળી ગયું. મેં મારી સાળીને ઉપર આવવાનો ઇશારો કર્યો તો તેણે શરમાતા જ ઇશારો કર્યો. હું 5 મિનિટમાં આવું છું. હું વધુ રાહ જોઈ શકીશ નહીં. પછી સાળી આવીને રૂમમાં પરફ્યુમ છાંટી દીધું. રૂમ સુગંધિત ભરાઈ ગયો. મેં તેને કહ્યું, હું તને ખૂબ પ્રેમ કરું છું. ત્યારબાદ અમે લગભગ 1 કલાક સુધી કબડ્ડી મેચ રમ્યા. પછી મેં સાળીને કહ્યું, હવે હું તારા વિના એક ક્ષણ પણ રહી શકું તે નહીં. તેણીએ કહ્યું, હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું. અને સાળીએ કહ્યું, જલ્દીથી તમારી વસ્તુઓ પેક કરો. આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આપણો પ્રેમ ખીલ્યો છો તો. મારી સાળીએ કહ્યું કે તમારી મા અને બહેન આવે. મેં કહ્યું કે તમારી મા અને બહેન આવે તે પહેલાં તમારે અહીંથી જવું પડશે. મેં કહ્યું. મારી સાળીએ ઝડપથી મારો સામાન પેક કર્યો અને ઘરેથી ભાગી ગયા અને અમે ભાગીને લગ્ન કરી લીધા. મારી પત્નીને પણ મને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી તે મને છૂટાછેડા આપી શકી ન હતી. તેથી અમે બંને બહેનો સાથે રહીએ છીએ. ધન્યવાદ મિત્રો.